દિયોદર તાલુકાના ખેડૂતો મીટર હટાવો ખેડૂત બચાવોની માંગ સાથે પ્રાંત ઓફિસે પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો કહેવાય છે અને અહીંયાના ખેડૂતો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે। ત્યારે ખેડૂતોની ખેતી તેમજ પશુપાલન કરવા ઘાસચારા માટે ઘાસ વીજળીની જરૂરિયાત પડતી હોય છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ 1000 ફૂટથી વધારે ઊંડા ગયા છે, જેના લીધે ખેડૂતોને 80 થી 85 હોર્સ પાવરની મોટરો ચલાવવી પડે છે, જેના લીધે ખેડૂતોને આવી કાળઝાળ મોંઘવારીમાં આટલા નીચે ગયેલા પાણીના તળમાંથી પાણી ખેંચવું ખૂબ જ અઘરું પડી રહ્યું છે। જિલ્લામાં 90,000 ખેડૂતો મીટરવાળા કનેક્શનો ધરાવે છે, જેના કારણે ખેડૂતોને આવી મોંઘવારીમાં મીટરવાળા કનેક્શનો ચલાવવા માથાના દુખાવા સમાન છે। ત્યારે મીટર હટાવવા માટે અને હોર્સ પાવરમાંથી ચાલતા કનેક્શનોના ચાર્જમાં સરકાર આર્થિક સહાય આપે તેના માટે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માંગ કરી રહ્યા છે। મીટર હટાવો ખેડૂત બચાવોના સૂત્ર સાથે આજે દિયોદર તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને માંગ કરી રહ્યા છે। કે ખેડૂતો પોતાના બોરવેલ ચલાવે છે, એમાં જે વીજળીના કનેક્શન લીધા છે તેમાં 2 પ્રકારના કનેક્શન છે, એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત। જે હોર્સ પાવર આધારિત કનેક્શન લીધા છે તેનો વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે, તેના કરતાં મીટર ટેરિફનો ચાર્જ ડબલ થાય છે, જેથી આવી વિસંગતતા દૂર કરી તમામ ખેડૂતોને હોર્સ પાવર આધારિત વીજળી મળી રહે અને મીટર ટેરિફ ઘટાડવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ દિયોદર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આપણા નાયબ કલેક્ટર સાહેબશ્રીને દિયોદર આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે ખેડૂતોના વિદ્યુત બોર્ડની અંદર 2 નીતિઓ ચાલી રહી છે, એક હોર્સ પાવર ઉપર અને એક મીટર ઉપર। એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન થઈ રહ્યું છે, ખૂબ ચાર્જ ભરવો પડે છે। એના અનુસંધાને તાત્કાલિક મીટર હટાવી અને હોર્સ પાવર ઉપર તમામ ખેડૂતોને જે ચાર્જ આવે છે આપવામાં આવે। અને બીજી વાત કે 20 હોર્સ પાવર ઉપરનો જે ચાર્જ આવતો હોય ખેડૂતોને એ સરકાર 20 હોર્સ પાવર ઉપરનો સહાય લે એવી અમે માગણી કરેલી છે, આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને કરેલી છે। એટલે આ અમારી માગણી સ્વીકારે સરકાર એવી અમારી માગણી છે, અને જો સ્વીકારવા નહીં આવે તો આગળના સમયની અંદર આના માટે આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। કોઈ પણ ભોગે અમે આ 2 નીતિઓ ચલાવવા માંગતા નથી કે સરકાર દ્વારા આનો તાત્કાલિક નિર્ણય લેવામાં આવે। જો સરકાર દ્વારા ખેડૂત હિતનો નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ડબલ એન્જિનની સરકાર છે, કોલછા બોલછા કોઈ સરકારને વાપરવા નથી। ભગવાનની ભેટ આલેલી સૂર્ય ઉદય સરકાર કે હું ગોઠવું હતું તો આ મીટરની બિલ મીટર ચેક કરવાનું સૂર્ય ઉદયથી મફત આલવાની લાઈટ દેતું છે। આ તો ભગવાનની ભેટ છે, સૂર્ય ઉદયથી તમે ગોઠવી હોય અને ડબલ એન્જિન સરકાર છે। પંજાબ ખેડૂતોને ગતું લાઈટ જ નથી ભરવાનું અને સરકારી નામનું આધાર કાર્ડ લઈ અને સરકાર ઘરે બેઠા બેઠા જોઈ લે કે ખેડૂત માટે કેટલું દેવું છે, કેટલી ક્રોપ લોન છે, કેટલા તબેલાની લોન કેસો કરેલી છે, ખેડૂત ક્યાંથી ભરે? મારા ભગવાન તમારી ગા થઈ જાય ડબલ એન્જિન સરકાર, ન કે ભોગવવાનો વારો 24માં તમારો છે ને છે। લખી લો, જય જવાન। અત્યારે અમે ખેડૂતો મળેલા હતા, આવેદનપત્ર આપ્યું છે મીટર માટે। 20 હોર્સ પાવરનું બિલ સરકાર ભરે, ખેડૂતથી ભરાય એવી પરિસ્થિતિ નહીં। ખેડૂત દાડે પાડે દેવાદાર બને જાહેરો છે, તમામ લોકો જોઈ શકે છે ખેડૂત દાડે પાડે દેવાદાર બને જાહેરો છે। બેંકની અંદર પણ જુઓ એટલે ખેડૂતોના દેવા કેટલા છે એ ખબર પડે। અત્યારે હાલ બેઠા બેઠા નેતા વાતું કરતા હોય ને કે દેવા કેટલા ખેડૂત માથે છે તો દોરાવાની એને છૂટ છે રેડી। એટલે ખેડૂત પાસે અત્યારે હાલ કોઈ ભરે એવી પરિસ્થિતિ નહીં અને સતત ચેકિંગ પણ ચાલુ છે ખેડૂતોને કૂવામાંથી। એટલે મહેરબાની કરી અને તાત્કાલિક આરી સરકાર નોંધ લે અને આરી અમને વળતર આપે એવી અમારી માગણી છે સરકાર પાસે।